ધારો કે નિવારક પ્રકારના વર્ગો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, એટલે કે નિવારવાના છે. 10 ને અહીંયા નહીં ત્યાર પછીનામાં, 20 ને અહીંયા નહીં ત્યાર પછીનામાં, એ પ્રમાણે કંઈક છે. અધઃ સીમા બિંદુ એટલે શું? અધઃ સીમા નથી બોલતો, અધઃ સીમા બિંદુ બોલું છું. અધઃ સીમા નથી બોલતો, અધઃ સીમા બિંદુ બોલું છું. ધ્યાન રાખો. અધઃ સીમા બિંદુ એટલે શું? કોઈ પણ વર્ગની અધઃ સીમા એટલે કે નાનામાં નાની સીમા અને તેની પહેલાના વર્ગની, ધ્યાનથી સાંભળો, પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમત એટલે અધઃ સીમા બિંદુ. કોઈ પણ વર્ગની અધઃ સીમા અને તેની પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમત એટલે અધઃ સીમા બિંદુ. ધારો કે આ વર્ગને ધ્યાને લઈએ. કોઈ પણ વર્ગની અધઃ સીમા 10 અને તેની પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા 10 ના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમત 10 + 10 / 2 10 ને અધઃ સીમા બિંદુ કહે છે. ધારો કે આ વર્ગને આધારે ગણવાનું છે. કોઈ પણ વર્ગની અધઃ સીમા 20 અને તેની પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા 20 ના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમત એટલે અધઃ સીમા બિંદુ. 20 + 20 / 2 20. હું અનિવારક પ્રકારના વર્ગો લખવું. ઝીરો થી 9, 10 થી 19, 20 થી 29. પાછું એકવાર. અધઃ સીમા બિંદુ. હું અધઃ સીમા નથી બોલતો, અધઃ સીમા બિંદુ બોલું છું. કોઈ પણ વર્ગની અધઃ સીમા અને તેની પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા ના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમત એટલે અધઃ સીમા બિંદુ. ધારો કે આ વર્ગને ધ્યાનમાં લઈએ. કોઈ પણ વર્ગની અધઃ સીમા 10 અને તેની પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા 9 ના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમત એટલે અધઃ સીમા બિંદુ. 10 ને 9 19 / 2 9.5. એકવાર ફરીથી આ વર્ગ માટે. કોઈ પણ વર્ગની અધઃ સીમા 20 અને તેની પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા 19 ના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમત એટલે અધઃ સીમા બિંદુ. 20 ને 19 39 / 2 19.5. હવે આ બંનેનું જરા અવલોકન કરીએ. અહીંયા જ્યારે ગણેલું ત્યારે અધઃ સીમા 10, એના પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા પણ 10, 10 + 10 / 2, આન્સર પણ 10 જ આવેલો. આમ અધઃ સીમા 10 અને અધઃ સીમા બિંદુ પણ 10. એ જ રીતે અહીંયા અધઃ સીમા હતી 20 અને તેની પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા પણ હતી 20, એટલે 20 + 20 40 / 2 પાછા 20 જ આવેલા. આમ ઉર્ધ્વ અધઃ સીમા 20
અને અધઃ સીમા બિંદુ પણ 20, અધઃ સીમા 10, અધઃ સીમા બિંદુ પણ 10, અધઃ સીમા 20, અધઃ સીમા બિંદુ પણ 20. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શું બદલાવ છે આમાં ને આમાં. જરા વિચારો. અધઃ સીમા 10 અને તેની પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા હતી 9. 9 વત્તા 10 ભાગ્યા 2 જ્યારે કરેલા ત્યારે 0.5 ઓછા આવેલા, 9.5. આમ અધઃ સીમા 10, અધઃ સીમા બિંદુ 0.5 ઓછા એટલે કે 9.5. અહીંયા અધઃ સીમા હતી 20 અને તેની પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા 19. 19 વત્તા 20 ભાગ્યા 2 જવાબ આવેલો 19.5. આમ અધઃ સીમા 20 અને અધઃ સીમા બિંદુ 19.5. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે 0.5 ઓછા 0.5 ઓછા એ રીતે જવાબ આવે છે. જ્યારે ઉર્ધ્વ સીમા બિંદુ મેળવીએ ને ત્યારે 0.5 પ્લસ કરવાના. હવે અધઃ સીમા બિંદુમાં 0.5 લેસ કરવાના. અધઃ સીમા 10, અધઃ સીમા બિંદુ 0.5 ઓછા 9.5, અધઃ સીમા 20, અધઃ સીમા બિંદુ 0.5 ઓછા 19.5. તેથી તમને ખ્યાલ આવ્યો કે રિપીટવાળા વર્ગમાં એટલે કે નિવારક વર્ગમાં અધઃ સીમા તે જ અધઃ સીમા બિંદુ, અધઃ સીમા તે જ અધઃ સીમા બિંદુ, જ્યારે અનિવારક વર્ગોમાં અધઃ સીમામાં 0.5 ઓછા કરવા પડે, અધઃ સીમામાં 0.5 ઓછા કરવા પડે, અધઃ સીમા 10, અધઃ સીમા બિંદુ 9.5, અધઃ સીમા 20, અધઃ સીમા બિંદુ 19.5. એક વખત ફરીથી અધઃ સીમા બિંદુની વ્યાખ્યાને યાદ કરી લઈએ. કોઈ પણ વર્ગની અધઃ સીમા અને તેની પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમત એટલે અધઃ સીમા બિંદુ. એકવાર ફરીથી, કોઈ પણ વર્ગની અધઃ સીમા અને તેની પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમત એટલે અધઃ સીમા બિંદુ.